શરૂઆત કરીએ મિત્રો। પહેલું આપણું મુક્તક છે કમ સંજઘાન કૃષ્ણ કા શીતલ વાહિની ગંગા કે દાર પોષણ રતા કમ બલવંતમ ન બાધતે શીતમ। તો અહીંયા આપણને 4 પ્રશ્નો પૂછેલા છે। આ પ્રહેલિકા છે કમ સંજગાન કૃષ્ણ। હવે આ એવી પ્રહેલિકા છે કે જેને આપણે 2 જવાબ કાઢી શકીએ। કંસ અને જઘાન કૃષ્ણ, આમ 2 શબ્દો છૂટા પાડીએ તો કૃષ્ણએ પહેલા તો પ્રશ્ન ઉભો થાય કે કોને માર્યો, ને પછી એમાં જવાબ મળે કે કંસને, કંસમ જઘાન। તો બીજો પ્રશ્ન પૂછે છે કે કા શીતલ વાહિની, એટલે કે શીતળ જળ વહેનારી ગંગા કઈ છે? તો એનો જવાબ આપણે ખુદ જ દેવાનો છે કાશીની, કેમ કે ત્યાં જ એનું મૂળ સ્વરૂપ છે, એટલે એનો જવાબ પણ આપણે જ આપશું કાશીની। પછી તો કે પૂછે છે સ્ત્રીઓને પોષણ આપવામાં રત કોણ છે? કા રતઃ સ્ત્રીયા, તો કે ખેતરમાં કામ કરનારા ખેડૂતો। ઈ શું કરે છે કે પોષણ આપે છે, રત છે પોતે। અને પછી પૂછે છે કમ મલવંતમ, ક્યાં બળવાનને ઠંડી નથી લાગતી? તો સીધી વાત છે, જેની પાસે કામળો હોય, ધાબળો હોય એને ઠંડી ના લાગે। તો એવા સામાન્ય પ્રશ્નો અહીંયા આપણને પૂછેલા છે કે જેના ઉત્તર આપણને આપેલા છે। શ્લોકનો અનુવાદ કરો તો અનુવાદ તો એમ જ થાય કે કૃષ્ણને કોણે હણ્યો? શીતળ જળ વહેનારી ગંગા કઈ? સ્ત્રીઓને પોષણ આપવામાં રત કોણ છે? અને ક્યાં બળવાનને ઠંડી લાગતી નથી? જવાબ આપણે આપવાના છે, બરાબર છે? જવાબ આપણે આપવાના છે। કૃષ્ણએ કોને હણ્યો? તો જવાબ આવશે કંસને। ત્યાર પછી શીતળ જળ આપનારી ગંગા કઈ? તો કે કાશીની। સ્ત્રીને પોષણ આપવામાં રત કોણ છે? તો કે ખેતરમાં કામ કરતા ખેડૂત। અને ક્યાં બળવાનને ઠંડી નથી લાગતી? તો કે જેની પાસે કામળો છે એ। તો આ રીતે પહેલું આપણું જોડકું બનશે। બીજું છે કે તાતેન કથિતમ પુત્રમ લેખમ લિખ મમ આજ્ઞયા ન તેન લિખિતો લેખ પિતુરાજ્ઞા ન લોપિતા। શું કીધું પિતાએ? તાતેન, પિતાએ કથિતમ કહ્યું પુત્રને, લેખમ લિખ મમ્મા જ્ઞયા, મારી આજ્ઞાથી લેખ લખ। ન તેન લિખિતો લેખ, તેણે લેખ ન લખ્યો, પિતુરાજ્ઞા ન લોપિતા, પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું નહીં, આજ્ઞા લોપી નહીં। તો અહીંયા છે ને મિત્રો 2 આપણે અર્થ કાઢવાના છે। એક તો પિતાએ શું કીધું કે હે પુત્ર મમ આજ્ઞયા, મારી આજ્ઞાથી તું લેખ લખ, બરાબર છે? તો અહીંયા 2 મતલબ એક તો આપણે નીકળે કે મારી આજ્ઞાથી તું લેખ લખજે। તેણે લેખ ન લખ્યો, બરાબર, એણે લેખ ન લખ્યું, નમ્ર બનેલા તેણે લેખ લખ્યો, કાઉન્સમાં બીજો મતલબ, ને પિતાની આજ્ઞા લોપી નહીં। તો એક મતલબ થાય તેણે લેખ ન લખ્યો, એટલે બરોબર પપ્પાની વાત માયની। બીજું એણે લેખ લખ્યો, કેમ કે 2 મતલબ થાય ને, પિતાની આજ્ઞાથી તું લેખ લખ એટલે પિતા કે એમ લખજે, એક ઈ નીકળે। બીજો મતલબ નીકળે લેખ લખવું, એણે કાગળ ઉપર લેખ એમ લખ્યું। તો 2 મતલબ ટૂંકમાં નીકળે છે। રમૂજ જેવી વાત છે, એવી કઈ સિરિયસ વાત નથી, બરોબર? લેખ લખ તો એણે નમ્ર બની અને લેખ એમ લખ્યું, કેમ કે પપ્પાએ કીધું તું મારી આજ્ઞાથી તું લેખ લખ। તો આવી રીતે એણે શબ્દોની માયા ઝાડનો ઉપયોગ કરી અને પિતાની આજ્ઞા છે લોપી નહીં, એટલે કે ઉલ્લંઘન કર્યું નહીં। તો આવી રીતે આમાંથી પણ આપણે 2 મતલબ કાઢવાના છે। એક તો એણે લેખ ન લખ્યો કેમ કે પપ્પા કાંઈ બોલ્યા જ નહીં, શું લખવાનું? અને બીજું એણે લખ્યું કેમ કે પપ્પાએ કીધું મારી આજ્ઞાથી તું લેખ લખ, તો એણે લેખ શબ્દ લખ્યો। આ રીતે મિત્રો અહીંયા શબ્દોની માયાજાળથી આપણને રમૂજ ઉત્પન્ન કરવા માંગે છે। પછીનું જે મિત્રો ત્રીજું છે સિમિંતનિષુ કા શાંતા રાજા કો અભૂત ગુણોત્તમ વિદ્ભિન કા સદા વંદ્યા ચત્ર વોક્તમ ન બુધ્યતે। શું કહે છે? શાંતા રાજા, સૌભાગ્યવતી સ્ત્રીઓમાં કોણ શાંત છે? તો અહીંયા પણ પ્રશ્નો જ પૂછેલા છે। બીજું હતું એ મુક્તક હતું, બરાબર? આપણને શબ્દોની માયાજાળમાં જ 2 મતલબ નીકળતા હતા। અહીંયા પ્રશ્ન પૂછે છે સૌભાગ્યવતી સ્ત્રીઓમાં કોણ શાંત છે? તો એમાં આપણો જવાબ આવશે સીતા। ક્યો રાજા ગુણોત્તમા, હા ગુણોમાં ઉત્તમ છે, તો ગુણોમાં ઉત્તમ રાજા છે રામ, એ જવાબ આપણે દેવાનો છે। વિદ્વાના, હા વિદ્વાન વડે કોણ વંદનીય છે? તો કે વિદ્યા,
વિદ્વાન છે એ હંમેશા વિદ્યાને વંદનીય ગણે છે અને અહીં જ કહેવાયું છે પણ તે જણાતું નથી. બધા પ્રશ્નોના જવાબ એમાં જ આપેલા છે પણ આપણને ખબર પડતી નથી. બરાબર છે? એટલે બધા પ્રશ્નો જવાબ અહીંયા જ છે. શું કામ? સૌભાગ્યવતી સ્ત્રી એટલે સીતા, ગુણોમાં ઉત્તમ રાજા એટલે રામ, અને વિદ્વાનો વડે વંદનીય એટલે વિદ્યા. એ ત્રણેય પ્રશ્નોના જવાબ એની જ અંદર છુપાયેલા છે પણ એ જણાતા નથી. આ રીતે ન બુદ્ધ્યતે એટલે જણાતા નથી. આ રીતે અહીંયા પણ છે એ શબ્દો વડે આપણને પ્રહેલિકા પૂછવાનો પ્રયત્ન કરેલો છે. ત્યાર પછીનો જે મિત્રો આપણો ચોથો છે, વ્રજંતી પદ્માની કદા વિકાસમ, પ્રિયા ગતે ભર્તરી કિમ કરોતી, રાત્રૌ ચ નિત્યમ વિરહ અતુરાકા, સૂર્યોદયે રોદતી ચક્રવાકી. પ્રશ્નોને જવાબ બંને આપી દીધા છે. વ્રજંતી પદ્માની કદા વિકાસમ, પદ્માની કમળો, કદા ક્યારે, વિકાસમ ખીલે છે, કમળો ક્યારે ખીલે છે. તો કમળ ક્યારે ખીલે? ગમે તે ફૂલ હોય ખીલે ક્યારે? સૂર્યોદય વખતે. જવાબ આપણે દેવાનો છે. પછી તો કે પિતર, પતિના ગયા પછી પ્રિયા કિમ કરોતી, શું કરે છે? તો કે રોદતી, રડે છે. અને રાત્રે હંમેશા કોણ વિહરી રહે છે એટલે કે દૂર રહે છે? તો કે ચકવી નામનું પક્ષી. તો આ રીતે મિત્રો અહીંયા પણ આપણને શબ્દોની જે પ્રશ્નો હતા એનો જવાબ માંગ્યો હતો પ્રહેલિકાની જેમ, પણ નીચે છેલ્લી લીટીમાં આપણને બધાના જવાબ દઈ દીધા હતા. બરાબર ને? કે સૂર્યોદયે, ચક્રવાકી, અને જે ત્રીજો આપણો પ્રશ્ન હતો કે ક્યારે રોવે છે? તો કે રોદીતી, રોવે છે પતિના ગયા પછી. તો સૂર્યોદયે રોદતી ચક્રવાકી, સૂર્યોદયમાં ચક્રવાકી રૂએ છે એમ નથી કહેવાનું. એ ત્રણેય શબ્દો ઉપલા પ્રશ્નના જવાબ છે. બરાબર છે? પહેલા પ્રશ્નનો કમળો ક્યારે ખીલે છે તો નીચેથી ઉપાડવાનું સૂર્યોદય, પછી પતિના જવાથી પ્રિયા શું કરે છે? રોદીતી, નીચેથી ઉપાડવાનો જવાબ, અને રાત્રે વિરહી કોણ રહે છે? તો ચક્રવાકી, એ પણ નીચેથી ઉપાડવાનો. એનો અનુવાદ નથી કરવાનો, એ આપણો જવાબ છે. તો આ રીતે આ પણ મુક્તક કહી શકાય. પછી કે છે પાંચમામાં, આદૌ નકારઃ પરતો નકારઃ મધ્ય નકારેણ હતો દકારઃ. આદૌ, આદૌ એટલે શરૂઆતમાં ન છે, પરતો, પરતમાં પછી ન છે, મધ્યે ન છે એ હણાઈ ગયો છે. કોના કારણે? તો કે દકારઃ, દને કારણે. એવમ આ રીતે નકાર ત્રય સંયુત્યસ્ય, ત્રણ નકાર મળીને કા દાન શક્તિ ખલુ નંદસ્ય, શું ખરેખર એનામાં દાન દેવાની શક્તિ હોય? કારણ કે અહીંયા પણ શબ્દોની માયાજાળ છે. આપણી પાસે શબ્દ છે નંદ, તો નંદન છે મિત્રો, એમાં જુઓ તમે, નંદન એટલે ન થી શરૂઆત થાય, શરૂઆતમાં ન છે. પરત પાછળ ન છે, નંદનમાં પણ છેલ્લે ન છે. પછી જે બીજો અક્ષર છે એ પણ ન છે, પણ એ હણાઈ ગયો છે. કોના વડે? તો કે દકાર વડે, એટલે દ વડે, નંદન. તો વચલો ન છે એ દ થી હણાઈ ગયો છે. આ પ્રમાણે ત્રણ નકારથી જોડાયેલા નંદનમાં દાન શક્તિ ક્યાંથી હોય? એ દાન કેમ કરે? કેમ કે દ હણી નાખે છે ન ને, તો દ અને ન મળીને દાન કેમ કરી શકે? બરોબર? કાંઈ એનો મિનિંગ નથી નીકળતો, શબ્દોથી રમત ઉપજાવે છે. કે નંદન નામનો વ્યક્તિ છે, એનો ન તો દ થી હણાઈ ગયો છે, તો દાન નો દ ને ન હણાઈ ગયો, તો એ દાન શક્તિ એનામાં ક્યાંથી હોય? તો આ રીતે અહીંયા શબ્દોની રમત કરેલી છે. બરાબર? કે શરૂઆતમાં ન છે, ત્રીજા અક્ષરે ન છે, મીન્સ કે છેલ્લે, વચ્ચેનો ન હણાઈ ગયો છે દકાર વડે. તો આ રીતે ત્રણ નકારોથી જોડાયેલા નંદનમાં દાન શક્તિ ક્યાંથી હોય? ત્યાર પછીનો છે પણ એ શબ્દોની જ માયાજાળ વાળો છે મુક્તક. એકોના વિંશતિ સ્ત્રીણામ સ્નાનાર્થરમ સરયુગતા, વિંશતિ પુનઃ આયતા એકો વ્યાઘ્રણ ભક્ષિતઃ. અહીંયા શબ્દોની માળા કેમ કરવાની છે? એકો ના વિંશતિ, જો બે ભેગું લઈએ તો મતલબ શું થાય? 19. પણ એકો ના વિંશતિ અલગ અલગ લઈએ તો એકો એટલે એક, ના એટલે નર, એક નર, વિંશતિ સ્ત્રીણામ 20 સ્ત્રી, તો 21 જણા થઈ ગયા. અને જો એકોના વિંશતિ ભેગું લઈએ તો કેટલા જણા થાય? 19 જણા, 19 સ્ત્રીઓ, આવો મતલબ થાય. તો સમજવાનું શું? 19 સ્ત્રી સમજવાની કે પછી 20 સ્ત્રી ને એક પુરુષ સમજવાનું? બે સમજવાનું, આપણે બેયને ધ્યાનમાં લેવાનું. બરાબર? એ સ્નાન કરવા સરયુ નદીએ ગતાહા ગયા,
એમાં વિંશતિ પુનઃ આયતા, 20 પાછી આવી ગઈ, એટલે ઓલી સ્ત્રી. એકો વ્યાઘ્રેણ ભક્ષિત, એકને વાઘ ખાઈ ગયો, એકને. તો ઈ એકને વાઘ ખાઈ ગયો, તો ઈ એકો કોણ હતો? તો કે નર હતો. બરાબર. તો આ રીતે શબ્દો છે એને તોડ્યા, જોડ્યા અને બે મતલબ કાઢ્યા. એકોના વિંશતિ, જો છૂટું છૂટું લઈએ તો શું થાય? એક પુરુષ 20 સ્ત્રી. સ્નાન ગતાહ સરયુ, સ્નાન માટે સરયુ નદીએ ગયા. વિંશ આયાણામ, 20 પાછી આવી. એકો વ્યાઘ્રણ ભક્ષણ, વાઘે એક પુરુષને ભક્ષણ કર્યું. તો હવે આ બે ઘટનાને લેવા દેવા છે કે નહીં, એ બે વાત થાય. બરાબર. કેમ કે આપણે એક પુરુષ અને 20 સ્ત્રી લઈએ તો. પણ જો આપણે એમ મતલબ લઈએ કે 19 સ્ત્રીઓ સ્નાન કરવા ગઈ, તો વાઘ એ જે પુરુષને ખાઈ ગયો એ આ સ્ત્રીઓમાં નહોતો. ટૂંકમાં શબ્દોની માયાજાળ મતલબ કાંઈ કાઢવાનો નથી, એમાંથી કાંઈ બોધ લેવાનો નથી. ખાલી એકોના વિંશતિ જે શબ્દ છે એ શબ્દને તોડીએ તો એકો ના વિંશતિ, એક પુરુષ અને 20 સ્ત્રી એવો મતલબ થાય. પણ જો શબ્દને તોડીએ નહીં, જોડેલો રહેવા દઈએ તો 19 સ્ત્રી એવો મતલબ થાય. તો આ રીતે શબ્દો છે એના બે મતલબ કાઢ્યા છે. પછી એવી જ રીતે 7મું જે આપણું મુક્તક છે, તુરો અહમ પ્રથમમ હિત્વા ચરો અસ્મિ મધ્યમ વિના આદ્યમ મધ્યમ નિયુક્ત કો ભવતી વંદતો ભો. તું છે ઈ પ્રથમ ને પહેલા, એટલે કે ચ, પ્રથમમાં ચ છે, ચ અસ્મિ. મધ્યમ વિના કઈ નથી, મધ્યમ અક્ષર વગર કાંઈ નથી. આદ્ય મધ્ય નિયુક્ત, આદ્ય એટલે શરૂઆતનો, મધ્ય એટલે મધ્યનો, બે અક્ષર આપેલો છે. તો આપણે કહેવાનું છે કે એ શબ્દ કોણ હશે. શું કે છે? પહેલા અક્ષરને છોડીને અહમ તુર, હું તુર છું. પહેલો અક્ષર હું છોડી દઉં તો હું કયો શબ્દ બનું? તુર શબ્દ. મધ્ય અક્ષર વિના હું ચર છું, એટલે વચ્ચેનો અક્ષર નથી તો હું ચર છું, એટલે કે પહેલો અને છેલ્લો શબ્દ ચર છે. તો વચ્ચેનો અક્ષર શું હોઈ શકે? આપણને ઉપર જ દેખાય છે, તુર. તો શબ્દ છે એ શું બને? આદ્ય મધ્ય અને અંતિમ અક્ષર જો જોડાઈ જાય તો હું કોણ છું? અરે મને કહો. તો સીધી વાત છે મિત્રો, પહેલા અક્ષરને છોડી દો તો બીજા બે અક્ષર તુર છે. વચલા અક્ષરને છોડી દો તો પહેલો અને છેલ્લો અક્ષર ચર છે. તો શું બને? ચ તુ ર. તો આપણો જવાબ થશે ચતુર. તો આ રીતે અહીંયા આપણને ઉખાણો પૂછેલો છે. પછીનો જે છે, અહમ ચ ત્વમ ચ રાજેન્દ્ર લોકનાથ ભૂભાવપી બહુવ્રીહી અહમ રાજન ષષ્ઠી તત્પુરુષ ભવાન. શું કહે છે? અહમ ચ ત્વમ ચ, હું અને તમે મળીને રાજેન્દ્ર, રાજા, લોકનાથ બનીએ છીએ. જો બહુવ્રીહી સમાસ લ્યો તો રાજા તમે બનો છો, અને ષષ્ઠી તત્પુરુષ લ્યો તો હું બનું છું. જોઈએ શું કહેવા માંગે છે. હે રાજન, હે રાજા શ્રેષ્ઠ, અહમ અને ત્વમ, હું અને તું, આપણે બંને લોકનાથ છીએ. પરંતુ હું પોતે બહુવ્રીહી સમાસમાં છું. બહુવ્રીહી સમાસ એટલે જે આપણે ષષ્ઠી તત્પુરુષ સમાસ નથી લેવાનો. બરોબર. જે લોકનો નાથ છે તે વ્યક્તિ, એનો બહુવ્રીહી સમાસ કહેવાય. તમે હજી બહુવ્રીહી સમાસ સંસ્કૃતમાં નહીં ભણ્યા હોય મિત્રો, પણ ગુજરાતીમાં ચોક્કસ ભણ્યા હશો. બહુવ્રીહી સમાસ એટલે કે જેનો જવાબ કોઈ ત્રીજું હોય. જેમ કે લોકનાથ છે એનો વિગ્રહ કરવો હોય બહુવ્રીહીમાં, તો એમ થાય કે જે લોકનો નાથ છે તે વ્યક્તિ, તો એ જે હોય તે લોકનો નાથ કોણ હોય? તો કે રાજા જ હોય. ડાયરેક્ટ રાજા જવાબ નહીં મળે, જે લોકોનો નાથ છે તે. પણ જો આ જ શબ્દને ષષ્ઠી તત્પુરુષ સમાસમાં ફેરવીએ, લોકનાથ એટલે લોકોનો નાથ, બરાબર, ષષ્ઠી તત્પુરુષમાં, તો ડાયરેક્ટ જવાબ મળી જાય રાજા. એટલે જો ષષ્ઠી તત્પુરુષ સમાસ બનાવવું તો જવાબ મળશે રાજા, અને બહુવ્રીહી સમાસ બનાવવું તો હું બનીશ લોકનાથ. મતલબ તો બેના એક જ થાય, પણ બેનો વિગ્રહ અલગ અલગ થાય. બરાબર. બહુવ્રીહીમાં થાય લોકો છે નાથ જેના, એવો હું બહુવ્રીહી, અને ષષ્ઠી થાય લોકો ના નાથ એવા રાજા. તો આ રીતે અહીંયા બે પ્રકારના સમાસનો ઉપયોગ કરી શબ્દને છૂટા પાડી અને શબ્દોને બે મતલબ કાઢવાનો પ્રયત્ન કરેલો છે. તો આ રીતે મિત્રો આપણું જે સંપૂર્ણ
પદ્ય છે એની અંદર બસ આવી જ પ્રહેલિકાઓ જોડકાઓ આપી અને શબ્દોની રમત કરવાનો પ્રયત્ન કર્યો છે. બીજા એકોય શ્લોકમાંથી એવો કાંઈ આપણે બોધ લેવાનો થતો નથી, માત્ર શબ્દોની માયાજાળ કેમ થાય એવું આપણને અહીંયા શીખવા મળે છે.